લોકસભાની ચૂંટણીમાં આજે ત્રીજા તબક્કામાં ભરૂચ લોકસભામાં ભરૂચ શહેર, ભરૂચ તાલુકો, ભરૂચ વિધાનસભામાં ખૂબ ઐતિહાસિક મતદાન થવા જઈ રહ્યું છે। મોટી સંખ્યામાં મતદાર ભાઈઓ બહેનો મતદાન મથક ઉપર જોવા મળી રહ્યા છે। શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી બનાવવા માટે અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ માટેનો યશ શ્રી નરેન્દ્રભાઈને હોય। લોકોના મુખ ઉપર ખૂબ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ દેખાઈ રહ્યું છે। દેશને ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવા માટેની જે મોદી ગેરંટી છે એના કારણે પ્રજામાં જે અભૂતપૂર્વ ઉત્સાહ દેખાઈ રહ્યો છે, એવું લાગે છે કે અત્યાર સુધીની ચૂંટણીમાં ન થયું એવું ઐતિહાસિક મતદાન ભરૂચ વિધાનસભામાં અને ભરૂચ લોકસભામાં થવા જઈ રહ્યું છે। હું તમામ મતદાર ભાઈઓ બહેનોને નમ્ર અપીલ કરું છું કે ગરમી છે, અસહ્ય ગરમી છે, પરંતુ દેશના પ્રધાનમંત્રીએ જે પ્રકારે દેશમાં શાંતિ, સુરક્ષા અને વિકાસનું વાતાવરણ જે અદ્ભુત ભારતની પ્રજાને આપ્યું છે, એક મત આપનો આપીને શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને મજબૂત કરવા અને ફરીથી 5 વર્ષ માટે તક આપવા તમામ મતદાર ભાઈઓ બહેનોને હાથ જોડીને વિનંતી કરું છું।